Hello, myself Professor Pankaj Gajera. Today we will discuss a subject of Indian Constitution. In this lecture, topic to be covered silent future of Indian Constitution. Right? So this lecture we will discuss a silent future of Indian Constitution. તો આજના લેક્ચરમાં આપણે જે આપણું ભારતનું બંધારણ છે એના મૂળભૂત જે ગુણધર્મો છે લાક્ષણિકતાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરશું રાઈટ. તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે જે આપણું ભારતનું બંધારણ જે છે એ બંધારણ આના પહેલાંના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલો છે કે જે ભારતનું બંધારણ જે છે એ ભારતનું બંધારણ આપણે લખવાનું જે છે 1946 9 ડિસેમ્બર 1946થી લખવાનું સ્ટાર્ટ કરેલું હતું રાઈટ. અને એ બંધારણ જે છે એ બંધારણ 26 નવેમ્બર 1949 કમ્પ્લીટ લખાઈ ગયું હતું. એના માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો ટાઈમ લાગેલો હતો, જે બતાવે છે કે બહુ ખાસો ટાઈમ લાગેલો હતો. અને 512 પાનાનું આપણું બંધારણ છે એ લખેલું છે રાઈટ. તો આપણું બંધારણ જે છે એ બંધારણમાં જે આપણે મૂળભૂત જે આપણા ભારતના જે વહીવટ માટેના વહીવટ જે ચાલે છે, જે શાસન હતું એ શાસનનો નષ્ટ થઈ ગયો અંગ્રેજો અને રાજાઓનો, અને આપણા જે મૂળભૂત અધિકારો છે અને આપણા જે વહીવટના બધા જે મુદ્દાઓ છે એ લખેલું છે. એ બંધારણ જે છે, બંધારણ કેવું છે તો અહીંયા એમને મેં ફોટો બતાવેલો છે ભારતના બંધારણનો રાઈટ. તો એનું ફ્રન્ટ પેજ છે કે જે આપણું ભારતનું બંધારણ જે છે એ બંધારણ બતાવેલું છે રાઈટ. તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇઝ ધ સુપ્રીમ લો ઓફ ઇન્ડિયા રાઈટ. તો ભારતનું બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે. ભારતનું બંધારણ શું છે કે ભારતનો સર્વોચ્ચ કાયદો. છેલ્લે બધું નક્કી કોણ કરશે? ભારતનું બંધારણ રાઈટ. પ્લસ તે મૂળભૂત રાજકીય સિદ્ધાંતોને નિર્ધારિત કરતી ફ્રેમવર્ક બતાવે છે કે જે રાજકીય સિદ્ધાંતો છે એની આખી ફ્રેમવર્ક બતાવે છે રાઈટ. સરકારી સંસ્થાઓની રચના કઈ રીતના કરવી રાઈટ, એની સરકાર કાર્યપદ્ધતિ શું હોય, સંસ્થાઓની કાર્યપદ્ધતિ શું હોય રાઈટ, જે સત્તાઓ બધી આપેલી છે કલેક્ટરને આ તે, તો સત્તાઓની ફરજો શું છે રાઈટ, પ્લસ નાગરિકોની ફરજો શું છે, ભારતના નાગરિકો, તે બધું કેમાં બતાવેલ છે? આ ભારતનું જે બંધારણ જે છે બંધારણમાં બતાવેલ છે રાઈટ. ઇટ લેસ ડાઉન ધ ફ્રેમવર્ક ડિફાઇનિંગ ફંડામેન્ટલ પોલિટિકલ પ્રિન્સિપલ. મેં તમને કીધું એમ કે રાજકીય બંધારણના જે સિદ્ધાંતો છે એ આપેલા છે. એસ્ટાબ્લિશ ધ સ્ટ્રક્ચર, પ્રોસિજર, પાવર એન્ડ ડ્યુટી ઓફ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન. તો ગવર્મેન્ટની જે ડ્યુટી છે એ બી એમાં બતાવેલી છે. એન્ડ ડ્યુટી ઓફ સિટીઝન મીન્સ કે નાગરિકોની બી શું ફરજો છે એ ભારતના બંધારણમાં બતાવેલી છે. ઓકે, હવે સાયલેન્ટ ફીચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં આપણે જોઈએ તો મૂળભૂત જે ગુણધર્મો છે એના વિશે. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા હેઝ સમ આઉટસ્ટેન્ડિંગ ફીચર્સ વિચ ડિસ્ટિંગ્વિશ ઇટ ફ્રોમ અધર કોન્સ્ટિટ્યુશન રાઈટ. તો આપણા જે બંધારણના જે મૂળભૂત ગુણધર્મો છે, જે ફીચર્સ છે એ બધા બીજાના જે બંધારણ છે એમાંથી લીધેલા છે, એમાંથી જે સારા લાગેલા છે મૂળભૂત, એ શું કરેલું છે તો કે એ આપણે બધા લીધેલા છે. જે એમ લાગ્યું કે આપણે બંધારણમાં સારા છે, બીજી જગ્યાએ સારી સુવિધા નાગરિકને આપે છે, સારી ફેસિલિટી આપે છે, તો એ શું કર્યું છે કે આપણા બંધારણમાં બંધારણના ઘડવૈયાઓએ શું કરી દીધું? એડ કરી દીધું. તો શું કર્યું કે બંધારણના ઘડવૈયા હતા બીજા બધા દેશના બંધારણનો અભ્યાસ કરી અને એમાં સારી સુવિધાઓ હતી એવા જે છે એ બધા પસંદ કર્યા અને એ શું કર્યું તો કે આપણા બંધારણમાં એડ કરી દીધા રાઈટ. તો ફાર્મર of our constitution study other constitution, select their valuable features and put them with necessary modification in our constitution. They succeed in doing this right. તો શું કર્યું કે બધા બંધારણો, ફાર્મિંગ મીન્સ કે બધા બંધારણનો અભ્યાસ કર્યો, એમાંથી જે વેલ્યુએબલ ફીચર્સ હતા એ આપણા બંધારણમાં શું કર્યા? મોડિફાઈ કરીને એડ કરી દીધા. ઓકે, ધ ફેક્ટ ધેટ ધ કોન્સ્ટિટ્યુશન for last 66 years has been working satisfactorily. It is a testimony to its quality and utility right. તો છેલ્લા 66 વર્ષથી આપણું બંધારણ છે બહુ સારી રીતે ગુણવત્તાપૂર્વક વર્ક કરે છે અને ઉપયોગી થાય છે એની સાક્ષી બતાવે છે, કારણ કે 66 વર્ષથી આપણું બંધારણ છે પ્રોપર રીતે કાર્ય
કરે છે, રાઈટ. તો એ શું બતાવે? એની ક્વોલિટી બતાવે, એની યુટિલિટી બતાવે છે. ઓકે. The constitution of every country has certain special features because the historical background, social, economical, and political condition influence the making of constitution. All these factors have contributed in making of the constitution of India, right? તો જે બીજી બધી કન્ટ્રીના જે સારા ફ્યુચર છે, જે સોશિયલ રીતે ફાયદામંદ છે, પોલિટિકલ રીતે જે ઇફેક્ટિવ છે, એ બધા શું કહી રહ્યા છે? ફેક્ટર ઇન્ડિયાના બંધારણમાં કોન્ટ્રીબ્યુટ કર્યા છે, રાઈટ. હવે આપણે જોઈ લઈએ વોટ ઇઝ ફીચર્સ. તો હવે ક્યાં ભારતના બંધારણના એવા સારા ગુણધર્મો છે, તે ગુણધર્મો વિશે વાત કરીએ. તો પહેલા આવેલો જે ગુણધર્મ છે, લેન્થેસ્ટ રિટન કોન્સ્ટિટ્યુશન, રાઈટ. તો આપણું બંધારણ છે લાંબામાં લાંબુ લખેલું બંધારણ છે. જેમ વાત કરી એમ કે ભાઈ યુએસનું બંધારણ છે તો એ લખેલું બંધારણ છે, યુકેનું બંધારણ છે એ અનરિટન છે, લખેલું નથી, એ ક્વીન શાસન છે, રાઈટ. તો એમ ભારતનું બંધારણ છે લખેલું તો બંધારણ છે પણ લાંબામાં લાંબુ લખેલું બંધારણ છે, રાઈટ. તો એ પહેલો આપણો ગુણધર્મ છે. બીજું, ડ્રોન ફ્રોમ વેરિયસ સોર્सेस. બીજી ઘણી બધી કન્ટ્રી છે, મોસ્ટ ઓફ 9 જેવી કન્ટ્રી છે કે જેમાંથી, બીજી ઘણી કન્ટ્રી છે પણ મેન 9 જેવી કન્ટ્રી છે કે જેમાંથી સારા સોર્સ લીધેલા છે. સપોઝ કે ફંડામેન્ટલ રાઇટ છે તો અમેરિકાના બંધારણમાંથી લીધેલા છે કે ત્યાં નાગરિકોને એ બધા બેનિફિટ આપતા જે આપણા ફંડામેન્ટલ રાઇટ છે, રાઈટ. એના પછી ફંડામેન્ટલ ડ્યુટી છે કે આપણી જે ફરજો છે, રાઈટ, ભારતના નાગરિકોની ભારત પ્રત્યેની, તો ફંડામેન્ટલ ડ્યુટી યુએસએસઆરમાંથી એટલે કે રશિયામાંથી લીધેલી છે, રાઈટ. તો એ બધા જે છે અલગ અલગ કન્ટ્રીઓમાંથી બંધારણનો સુધારો કરવો તો સુધારો આફ્રિકામાંથી લીધેલો. તો એ જે છે બીજું કે આપણું બંધારણ છે એ બંધારણ બનાવવામાં ઘણી બધી વિદેશના બંધારણોમાંથી સારા સોર્સિસ છે આપણે લીધેલા છે. એના પછી બ્લેન્ડ ઓફ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી, રાઈટ. તો આપણું બંધારણ છે મિક્સ છે. રિજિડિટી કે જ્યારે જરૂર પડે ત્યારે રિજિડ થઈ શકે અને જ્યારે જરૂર પડે ત્યારે ફ્લેક્સિબલ પણ થઈ શકે. મીન્સ કે સ્ટેટમાં સ્ટેટના લો હોય અને કેન્દ્રમાં કેન્દ્રનું શાસન હોય છે. એવું બી બની શકે કે ભાઈ ગુજરાતમાં ભાજપની સરકાર કામ કરતી હોય અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર કામ કરતી હોય, પણ જ્યારે જરૂર પડે ત્યારે કેન્દ્ર પણ આખા દેશનો વહીવટ કરી શકે છે, રાઈટ. તો એ રીતના શું છે? બ્લેન્ડ છે, મિક્સ અપ છે. એના પછી જોઈએ ફંડામેન્ટલ રાઇટ્સ, રાઈટ. તો ભારતના બંધારણમાં મેન 7 ફંડામેન્ટલ રાઇટ્સ હતા, રાઈટ. અને અત્યારે જે ફંડામેન્ટલ 6 મેં મૂળભૂત ફંડામેન્ટલ રાઇટ આપેલા છે, મૂળભૂત અધિકાર જે આપણે કહીએ છીએ, એ મૂળભૂત અધિકારમાં આપણે જોઈએ તો 6 મૂળભૂત અધિકાર છે કે સ્વતંત્રતાનો અધિકાર છે, રાઈટ, રિલિજિયન માટેનો અધિકાર છે, કલ્ચર માટેનો અધિકાર છે, કોઈનું શોષણ થતું હોય તો શોષણ સામેનો અધિકાર છે. તો એ શું છે? તો કે ફંડામેન્ટલ અધિકાર છે અથવા તો મૂળભૂત અધિકાર છે. એના પછી ફંડામેન્ટલ ડ્યુટી, રાઈટ. તો ભારતનું બંધારણ જ્યારે બન્યું અને આપણે ખ્યાલ છે કે 26 જાન્યુઆરી 1950માં ભારતનું બંધારણ હતું એ શું કરેલું હતું? લાગુ કરેલું હતું, રાઈટ, આખા દેશમાં. ઓકે. તો ફંડામેન્ટલ ડ્યુટી છે એ અત્યારે 11 છે, રાઈટ. પહેલાં ભારતનું બંધારણ જ્યારે બન્યું ત્યારે ફંડામેન્ટલ ડ્યુટી નહોતી એડ કરી, પણ પછી ફંડામેન્ટલ ડ્યુટી એડ કરી ત્યારે 10 હતી અને પછી બંધારણીય સુધારો કર્યો 2002માં. પછી કેટલી ફંડામેન્ટલ ડ્યુટી થઈ ગઈ છે? 11 ફંડામેન્ટલ ડ્યુટી છે, રાઈટ, જે ભાગ 4A બતાવેલી છે, રાઈટ. આપણે ખ્યાલ છે કે ભારતનું બંધારણ છે એમાં ટોટલ અત્યારે 25 ભાગ છે, રાઈટ, 25 ભાગ છે અને 12 શેડ્યુલ છે અને 444 પ્લસ આર્ટિકલ છે. તો એમાં ભાગ 4A 11 ફંડામેન્ટલ ડ્યુટી બતાવેલી છે. ઓકે. એના પછી જોઈએ ફેડરલ સિસ્ટમ, રાઈટ. તો ફેડરલ સિસ્ટમ છે કે ભાઈ રાજ્યમાં રાજ્યનું શાસન અને દેશમાં દેશની સરકાર હોઈ શકે એ રીતના બે નું શાસન હોય તો એને આપણે શું કહીએ? ફેડરલ સિસ્ટમ કહીએ છીએ. પછી પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ, રાઈટ, સરકારનું સંસદીય સ્વરૂપ, રાઈટ. તો પાર્લામેન્ટ જે છે આપણે કહીએ છીએ લોકસભા, રાજ્યસભા, પ્રેસિડન્ટ, એક કરી અને આખી આપણી ભારતની પાર્લામેન્ટ છે એ પાર્લામેન્ટ ફોર્મ થાય છે. એના પછી સિન્થેસિસ ઓફ પાર્લામેન્ટ, સોવર્નિટી એન્ડ જ્યુડિશરી સુપ્રીમેન્સી, રાઈટ. તો આપણે શું છે કે સંસદીય સાર્વભૌમત્વ છે, એટલે કે સંસદીયનું મેન સર્વોચ્ચ જે કંઈ સુધારા કરવા છે, કંઈ એમેન્ડમેન્ટ એટલે કે બંધારણમાં કોઈ જાતના સુધારા કરવા છે, સપોઝ કે
70ની આર્ટિકલ જે છે 370ની કલમ જે હટાવી છે, તો એ રીતના કોઈ બી બંધારણમાં સુધારા કરવા છે તો એ શું છે કે આપણી જે પાર્લામેન્ટ છે, લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટ, એ શું કરી શકે છે? સુધારો કરી શકે છે. અને એમાં જો કંઈ બીજો કંઈ સુધારા વધારામાં બી કંઈ પ્રોબ્લેમ થાય તો સૌથી વધારે સર્વોપરી પાવર કેને આપ્યો છે? તો કે જ્યુડિશરી, જે આપણું જ્યુડિશરી છે એને સુપ્રીમ પાવર આપેલો છે, જે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટની જે આપણે વાત કરીએ છીએ એને આપેલો છે. તો એ બી એક ભારતના બંધારણનું સારો એવો ગુણધર્મ છે. એના પછી જોઈએ ઇન્ટિગ્રેટેડ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી, રાઈટ. તો જે આપણું જ્યુડિશરી વિભાગ એ સેપરેટ છે, રાઈટ. એને કોઈ લોકસભા કે રાજ્યસભા કે એની જોડે કંઈ કનેક્ટેડ નથી, રાઈટ. તો આપણી જે જ્યુડિશરી છે એ સેપરેટ છે, કે જે પોતાનું વર્ક સેપરેટ કરી શકે છે. એ જે નિર્ણય આપે છે એ આખરી નિર્ણય ગણાય છે, રાઈટ. પણ એ બી ઇન્ટિગ્રેટેડ છે. ઇન્ટિગ્રેટેડ મીન્સ કે જો કોઈ બંધારણમાં સુધારો કર્યો છે કે કોઈને કંઈ પ્રોબ્લેમ છે તો એ હાઈકોર્ટ માટે ચેલેન્જ કરી શકે, અથવા તો કોઈ બી એમાં કંઈ સુધારા વધારા કરવા તો હાઈકોર્ટમાં જઈ અને પોતે પોતાનું પેલું કરી શકે છે. ઓકે, તો શું છે? ઇન્ટિગ્રેટેડ છે અને ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી આપણા બંધારણનો એક મૂળભૂત ગુણધર્મ છે. એના પછી જોઈએ સેક્યુલર સ્ટેટ. આપણે ખ્યાલ છે કે ભાઈ સ્ટેટ જે છે એ લેંગ્વેજના આધારે બી સ્ટેટ ડિફાઇન થયેલા છે. ગુજરાતી લેંગ્વેજ તો ગુજરાત, રાઈટ. પણ સેક્યુલર મીન્સ કે બધા ધર્મને ત્યાં સ્ટેટમાં રહેવાની એના માટે છૂટ છે, રાઈટ. કે કોઈ ધર્મના આધારે સ્ટેટમાંથી એને બહાર ન કાઢી શકે. હિન્દુ હોય, ક્રિશ્ચન હોય, મુસ્લિમ હોય, તો બધા ધર્મના લોકો ત્યાં રહી શકે, રાઈટ. તો એ શું છે? સેક્યુલર સ્ટેટ છે. ઓકે, ધેન આફ્ટર યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝી, રાઈટ. તો આપણી જે ફ્રેન્ચાઇઝી છે મીન્સ કે ભારતમાં જે આપણને ખ્યાલ છે કે આપણે વોટિંગ કરવું હોય, રાઈટ. તો વોટ કરવા માટેની એજ લિમિટ કેટલી છે? તો કે 18 વર્ષથી વધારે ન હોય, 18 વર્ષથી ઓછી ન હોય એ લોકો શું કરી શકે? તો કે ભારતના બંધારણમાં વોટિંગ કરી શકે, રાઈટ. એ પહેલાં જે છે તો પહેલાં એ નિયમમાં કેટલી હતી? તો કે પહેલાં એ 21 વર્ષની હતી, કે ભાઈ મિનિમમ એજ છે એ વોટિંગ માટેની અથવા તો ચૂંટણીમાં મતદાન કરવા માટેની 21 વર્ષ હતી. પછી એ બંધારણીય સુધારો થયો. બંધારણીય સુધારા દ્વારા એ વખત કેટલી રાખી? 18. એમાં 18માં બધા લોકો 18 વર્ષથી ઉપરના બધા કરી શકે. પછી એવું ન હોય કે કોઈના કાસ્ટના આધારે, કોઈના રિલિજનના આધારે, કોઈના બર્થ પ્લેસના આધારે કે કોઈ બી કારણોસર એમને વોટિંગ અથવા તો મતદાન કરવા દેવામાં ન આવે, એવું ન હોય. બધા વોટિંગ ભારત માટે મતદાન કરી શકે. તો આપણા બંધારણનો એ બી એક ગુણધર્મ છે, યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝી. ધેન આફ્ટર સિંગલ સિટીઝનશીપ. ભારતમાં રહેતા હોય એના માટે ઇન્ડિયનની સિંગલ સિટીઝનશીપ આપેલી છે, રાઈટ. તો ભારતના જે બંધારણમાં જે છે ભાગ 2માં આર્ટિકલ 5 થી 11માં સિટીઝનશીપ માટેનું આપેલું છે, રાઈટ. તો એ રીતના ભારતના બંધારણમાં સિંગલ સિટીઝનશીપ આપેલી છે. એના પછી ઇન્ડિપેન્ડન્ટ બોડી, રાઈટ. તો જ્યુડિશરી એ રીતના ઘણી બધી ઇન્ડિપેન્ડન્ટ બોડી આપેલી છે, કેગ આપેલી છે, રાઈટ. બીજી કોઈ વર્ક માટે સ્પેશિયલ પર્પઝ માટે ઘણી બધી યુપીએસસી છે, રાઈટ. એ બધી શું છે? ઇન્ડિપેન્ડન્ટ બોડી પણ ભારતના બંધારણમાં આપેલી છે. એના પછી વાત કરીએ તો ઇમરજન્સી પ્રોવિઝન્સ આપેલા છે, રાઈટ. તો ભારત આપણે 3 પ્રકારની જનરલી ઇમરજન્સી છે. પહેલી જે છે 352 પ્રમાણે એક્સટર્નલ ઇમરજન્સી, રાઈટ. કે જ્યારે કોઈ બાહ્ય આક્રમણ થાય, યુદ્ધ થાય, રાઈટ. સપોઝ કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું 1962માં, તો ત્યારે શું કર્યું હતું કે આખા ભારત દેશમાં ઇમરજન્સી અથવા તો એને આપણે કટોકટી કહીએ તો એ લાગુ કરી દેવામાં આવે, રાઈટ. કટોકટીના સમયે શું કરી દેવામાં આવે કે બહારથી કોઈ યુદ્ધ થયું છે તો કટોકટીના સમયે આખા દેશનો વહીવટ છે, એ આખા દેશનો વહીવટ પ્રેસિડેન્ટના હાથમાં જતો હોય, રાઈટ. કે પ્રેસિડેન્ટ જેમ ઓર્ડર કરે એમ જ આખા દેશને કરવું પડે. તો એ અવાજ જ્યારે આવી ક્યારેક કોઈ કન્ડિશન આવે છે, રાઈટ. 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, 1975માં ઇન્દિરા ગાંધી, તો એ સમયે શું કરવું પડે? તો કે એક્સટર્નલ ઇમરજન્સી જે છે, ઇમરજન્સી આર્ટિકલ 352ના અંડરમાં લાગુ કરી દેવામાં આવે છે. ત્યારે આપણા જે મૂળભૂત આપણા જે ફંડામેન્ટલ રાઇટ છે, મૂળભૂત અધિકાર છે, એ બી લાદી દેવામાં આવે છે કે ભાઈ વાણી સ્વાતંત્ર્યનો હક છે. તો એ બી ખાલી 2 આર્ટિકલ છે, આર્ટિકલ 20 અને આર્ટિકલ 21, એ બી ક્યારેય બેન્ડ નથી થતા. બાકીના બધા આર્ટિકલ સ્થગિત કરી દેવામાં આવે છે. ક્યારે? કે જ્યારે ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવે ત્યારે. તો પહેલી છે એક્સટર્નલ ઇમરજન્સી, બીજી છે આર્ટિકલ 356 અંદર પ્રેસિડેન્ટ, જે ઘણી બધી વાર લાગતી હોય છે. જે
પ્રેસિડેન્ટ રૂલ એટલે રાષ્ટ્રપતિ શાસન, કે રાજ્યોમાં રાજ્યની સરકાર હોય પોતાનો વહીવટ કરવામાં સક્ષમ ન થાય તો એવી કન્ડિશનમાં શું કરવામાં આવે, તો કે એવી કન્ડિશનમાં પ્રેસિડેન્ટ રૂલ અથવા તો રાષ્ટ્રપતિ શાસન એ રાજ્યમાં લાગુ કરી દેવામાં આવે. રાઈટ, જ્યારે 370 હટાવી જમ્મુ કાશ્મીરમાં, તો જમ્મુ કાશ્મીરમાં શું થયું હતું કે જમ્મુ કાશ્મીરની સરકાર હતી એ નહોતું પોતાનું વર્ક કરવામાં સફિશિયન્ટ, એટલા માટે ત્યાં પહેલા શું કર્યું છે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું. રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી અને પછી 370ની આર્ટિકલ હટાવી દીધી. રાઈટ, એમ ગુજરાતમાં બી 5 વાર રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે. અને લાસ્ટ જે છે એ આર્ટિકલ 360ના અંડરમાં ફાઇનાન્શિયલ ઇમરજન્સી. રાઈટ, ક્યારેક જો પૈસાની કટોકટી આવે, મનીની કટોકટી આવે તો ત્યારે એ કન્ડિશનમાં શું કરવામાં આવે, ફાઇનાન્શિયલ ઇમરજન્સી ભારત દેશમાં લાગુ કરવામાં આવે. એ અત્યાર લગી ભારતમાં ફાઇનાન્શિયલ ઇમરજન્સી છે એ લાગુ કરી દેવામાં આવેલી નથી. રાઈટ, આ બંને ઇમરજન્સી જે થયેલી છે પણ ફાઇનાન્શિયલ ઇમરજન્સી અત્યાર લગી ક્યારેય નથી કરવામાં આવી. ઓકે, તો આ મૂળભૂત છે એ શું છે, ભારતના બંધારણના મૂળભૂત ગુણધર્મો છે. એના પછી 3 ટિયર ગવર્મેન્ટ. રાઈટ, તો 3 સ્તરીય સરકાર જે છે ભારતની ચાલે છે. રાઈટ, પંચાયતી રાજ હોય છે, પછી લોકસભા હોય છે, રાજ્યસભા હોય છે. તો એ રીતના 3 ટિયર ગવર્મેન્ટનું જે શાસન છે, શાસન પદ્ધતિ ભારતમાં હોય છે. તો આ મૂળભૂત એના ગુણધર્મો છે અહીંયા જે મેં આપેલા છે એ બધા. ઓકે, તો હવે જે આજના લેક્ચરમાં અમુક જે આગલા ગુણધર્મો છે એના વિશે ડિસ્કસ કરીએ. એના પછી જે બાકી રહેશે એના પછીના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ઓકે, તો સૌથી પહેલાં ભારતનું બંધારણ જે લખાણ, તો ભારતના બંધારણમાં પ્રસ્તાવના, તમે જેમ કોઈ બી બુક હોય તેમાં આગળ પ્રસ્તાવના આપેલી હોય કે બુકમાં શું લખેલું છે એના વિશેનો આખો સારાંશ જે છે એ આપેલો હોય છે. તો એને શું કહીએ છીએ આપણે, પ્રસ્તાવના કહીએ છીએ. તો પ્રસ્તાવના જે છે, પ્રિએમ્બલ છે, એ ભારતના બંધારણમાં આપેલું છે. રાઈટ, જે જવાહરલાલ નહેરુના અંડરમાં લખેલું છે. ઓકે, અને એની લેંગ્વેજ છે, એની ભાષા છે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલું છે. રાઈટ, તો પ્રિએમ્બલ શું છે, પ્રસ્તાવના શું છે ભારતના બંધારણમાં, તો એ શું છે, જે પહેલું જ આપેલું છે, ઇટ ઇઝ એન ઇન્ટ્રોડક્ટરી સ્ટેટમેન્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો જે ભારતનું બંધારણ જે છે એનું જે ઇન્ટ્રોડક્શન આપતું જે સ્ટેટમેન્ટ જે છે, તો સ્ટેટમેન્ટને શું કહીએ છીએ આપણે, પ્રિએમ્બલ અથવા તો પ્રસ્તાવના કહીએ છીએ. રાઈટ, ઇટ ઇઝ ધ મેન ફિલોસોફી ઓફ કોન્સ્ટિટ્યુશન. તો કોન્સ્ટિટ્યુશનની મેન જે ફિલોસોફી છે, ભારતનું બંધારણ છે એ મેન ફિલોસોફી શું છે કે જે ભારતના નાગરિક છે, જે ભારતના પબ્લિક છે એના હિત માટે, એને ઉપયોગી થાય, એને પ્રોપર સુવિધા મળે, એને પ્રોપર સંરક્ષણ મળે, એના માટે જે છે ભારતમાં પબ્લિકને મેન ઓલા તરીકે રાખી અને જે કરેલું છે તો એ શું છે, ભારતના બંધારણની મેન ફિલોસોફી છે. રાઈટ, તો એના આધારે આખું બંધારણ લખેલું છે. તો એ પ્રિએમ્બલમાં આપેલું છે. એના પછી જોઈએ, અનલાઇક ઓસ્ટ્રેલિયા, US or Canada, the Indian Constitution has an elaborated preamble. Right, તો ઓસ્ટ્રેલિયા, US અને કેનેડાનું જે પ્રિએમ્બલ છે એમાં એલોબરેટ કરી અને આપણું પ્રિએમ્બલ છે એ રજૂ કરેલું છે અને સારી ગુણધર્મ વાળું આપેલું છે. ઇટ ઇઝ પર્પઝ, પ્રિએમ્બલમાં શું આપેલું છે, ઇટ ઇઝ પર્પઝ, એનો હેતુ શું છે, ઇટ ઇઝ પર્પઝ ઇઝ ટુ ક્લેરિફાય who has made the constitution, what is its source, who is the ultimate sanction behind it, what is the nature of polity and what are its goal and objective. રાઈટ, તો ભારતનું બંધારણ છે એ શું પર્પઝ છે બંધારણનો એની ક્લેરિફાઈ આપે છે. રાઈટ, કોણે ભારતનું બંધારણ બનાવેલું છે એ વિશેની ચર્ચા એમાં થયેલી આપેલું છે. પછી કયા કયા સોર્સમાંથી લીધેલું છે એ આપેલું છે. એની પાછળનો શું અલ્ટિમેટ એમ છે એ બી ભારતના બંધારણમાં આપેલું છે. પોલિટી આપેલું છે. રાઈટ, તો આ બધા જે ગોલ, ઓબ્જેક્ટિવ, હેતુ બધું કેમાં આપેલું છે, ભારતના બંધારણમાં. અને એની ક્લેરિફાઈ કોણ કરે છે, પ્રિએમ્બલ. It's lay emphasis on principle of equality which is basic to the constitution. Right, તો શું કરે છે, મેન વધારો શું કરે છે, તો કે ક્વોલિટી જે છે એ ક્વોલિટી આપણા બંધારણમાં બતાવેલી છે. તો અહીંયા પ્રિએમ્બલ જ્યારે બંધારણ બન્યું ત્યારનું અહીંયા પ્રિએમ્બલ જે છે અથવા તો પ્રસ્તાવના છે એ આપેલી છે, ઓરિજિનલ છે. એના પછી સુધારો વધારા કરી અને આપેલા છે. એમાં અમુક વર્ડ જે છે સેક્યુલરિઝમને એ એડ કરેલા છે. રાઈટ, જ્યારે 42મો બંધારણીય સુધારો થયો તો 1976માં, ત્યારે અમુક પ્રિએમ્બલમાં વર્ડ એડ કરેલા છે. રાઈટ, તો અહીંયા બતાવેલું છે રાઈટ કે જસ્ટિસ છે, લિબર્ટી છે,
ઇક્વાલિટી છે, રાઈટ. આ બધા જે છે મૂળભૂત બંધારણના ગુણધર્મો છે એ પ્રિએમ્બલમાં બતાવેલા છે. એના પછી આપણે જોઈએ તો પહેલું વહેલું જે હતું કે રિટન કોન્સ્ટિટ્યુશન, લેન્થિએસ્ટ રિટન કોન્સ્ટિટ્યુશન આપણું બંધારણ છે. તો ભારતનું બંધારણ જે છે એ રિટન છે, રાઈટ. અને એ ભારતની જે એસેમ્બલી છે, એસેમ્બલીએ 1946, રાઈટ, જે 9 ડિસેમ્બર 1946થી લખવાનું શરૂ કરેલું હતું, રાઈટ. અને પછી એ ફ્રેમ કરેલું હતું. એના પછી જોઈએ ધેર આર 2 ટાઈપ ઓફ કોન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ. વર્લ્ડમાં 2 ટાઈપના બંધારણ છે, એક લખેલું અને બીજું લખાણ વિનાનું, એટલે અનરિટન, રાઈટ. મોસ્ટ ઓફ ધેમ આર રિટન. ધ ફર્સ્ટ મોડર્ન રિટન કોન્સ્ટિટ્યુશન વોઝ ધ અમેરિકન કોન્સ્ટિટ્યુશન. સૌથી પહેલું લખેલું બંધારણ તેનું હતું અમેરિકાનું. ધ બ્રિટિશ કોન્સ્ટિટ્યુશન ઇઝ અનરિટન. જ્યારે બ્રિટનનું કોન્સ્ટિટ્યુશન છે કેવું છે, અનરિટન છે, રાઈટ. ઓફ custom and conventional which have grown over the years, right. તો જે આપણું બંધારણ જે છે એ કેવું ગ્રોન છે, તો કે લખેલું લાંબામાં લાંબુ બંધારણ છે. ભારતનું બંધારણ લખેલું છે, જેમ અમેરિકાનું લખેલું છે એમ, જ્યારે બ્રિટનનું બંધારણ છે એ કેવું છે, અનરિટન છે. ઓકે. ધ ફ્રેમ ઓફ અવર કોન્સ્ટિટ્યુશન ટ્રાઇડ ટુ પુટ એવરીથિંગ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. આપણું જે બંધારણ છે એમાં બધું બ્લેક એન્ડ વ્હાઇટમાં, વ્હાઇટ પેજમાં બ્લેક અક્ષરોથી લખેલું છે. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇઝ ધ લોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. આખા વર્લ્ડમાં લાંબામાં લાંબુ ભારતનું બંધારણ છે, રાઈટ. ઓરિજિનલી ઇટ હેડ 395 આર્ટિકલ divided into 22 part and 8 schedule, રાઈટ. તો ઓરિજિનલી જે ભારતનું બંધારણ છે 395 આર્ટિકલ છે જે 22 ભાગમાં વહેંચાયેલા છે અને 8 શેડ્યુલ છે. ઓકે. જ્યારે અત્યારનું જે બંધારણ છે એ બંધારણમાં 444 આર્ટિકલ છે જે 25 ભાગમાં વહેંચાયેલા છે અને ટોટલ 12 શેડ્યુલ છે, રાઈટ. અહીંયા 22 પાર્ટ આપેલા છે, મેઇન 22 પાર્ટ છે, પણ એમાં સબ પાર્ટ ગણીએ એટલે ટોટલ કેટલા પાર્ટ થાય છે, 25 પાર્ટ આપેલા છે. ઓકે. અને 12 શેડ્યુલ છે, રાઈટ. અને એ ક્યારે આખા 26 ભારત દેશમાં લાગુ કરેલું હતું, ભારતનું ઓરિજિનલ બંધારણ 26 જાન્યુઆરી 1950માં આખા ભારત દેશમાં શું કરેલું હતું, લાગુ કરી દેવામાં આવેલું હતું, રાઈટ. તો મેન આપણો ગુણધર્મ શું છે, ધ લેન્થેસ્ટ કોન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ. સૌથી લાંબામાં લાંબુ વર્લ્ડનું બંધારણ એટલે કે ભારતનું બંધારણ. ઓકે. હવે આપણે જોઈએ બોરો ફ્યુચર ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. તો ભારતનું બંધારણ બનાવવા માટે બોરો એટલે કે બીજા કયા કયા દેશમાંથી આપણે કઈ કઈ વસ્તુ લીધેલી છે. તો પહેલાં વહેલા વાત કરીએ યુકેનું જે બંધારણ છે એમાંથી કઈ કઈ વસ્તુ આપણે લીધેલી છે. તો નોમિનલ હેડ, જે નોમિનલ હેડ બંધારણમાં આપેલા છે કે આપણે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ત્યારે રાખેલા હતા. પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ, આપણા અત્યારના પ્રેસિડેન્ટ કોણ છે, રામનાથ કોવિંદ. કેબિનેટ સિસ્ટમ ઓફ મિનિસ્ટ્રી, આપણું જે મિનિસ્ટ્રી છે કેબિનેટ સિસ્ટમ હોય, રાઈટ. કે ભાઈ સંરક્ષણ ખાતું આ મિનિસ્ટર પાસે, રેલવે ખાતું આ ટ્રાન્સપોર્ટ ખાતું, તો એ આખું એક મિનિસ્ટરનું કેબિનેટ જે છે એ યુકેમાંથી લીધેલું છે. પોસ્ટ ઓફ પીએમ, પ્રાઇમ મિનિસ્ટરની જે પોસ્ટ છે એ બી આપણે યુકેમાંથી લીધેલી છે. પાર્લામેન્ટરી ટાઈપ ઓફ ગવર્મેન્ટ, રાઈટ. પાર્લામેન્ટરી મીન્સ કે લોકસભા, રાજ્યો અપર હાઉસ છે, રાજ્યસભા હોય છે, લોઅર હાઉસ છે, લોકસભા હોય છે, રાઈટ. તો એ ટાઈપનું આપણે યુકેમાંથી લીધેલી છે. બાયકેમરલ પાર્લામેન્ટ, મેં તમને જેમ કીધું એમ કે લોકસભા અને રાજ્યસભા. લોઅર હાઉસ મોર પાવરફુલ મીન્સ કે 2 હાઉસ હોય, અપર હાઉસ અને લોઅર હાઉસ. અપર હાઉસમાં રાજ્યસભા આવે અને લોઅર હાઉસમાં લોકસભા આવે. તો જે અપર હાઉસ જે છે એના કરતાં જે લોઅર હાઉસ જે છે પ્રાઇમ મિનિસ્ટર ને બધા, એની પાસે પાવર કેવો હોય છે, વધારે હોય છે. કાઉન્સિલ ઓફ મિનિસ્ટ્રી રિસ્પોન્સિબલ ફોર લોઅર હાઉસ, જેમ મેં તમને કીધું એમ કે જે બધા કેબિનેટ મિનિસ્ટર પ્લસ પ્રાઇમ મિનિસ્ટર હોય છે એ રિસ્પોન્સિબલ હોય છે કેના માટે, લોઅર હાઉસ માટે. પ્રોવિઝન ઓફ સ્પીકર ઇન લોકસભા, તો લોકસભાનું તમને ખ્યાલ છે કે જ્યાં લોકસભા ભરાઈ છે ત્યાં એના સ્પીકર હોય છે. અત્યારના આપણા સ્પીકર કોણ છે, તો ઓમ બિરલા જે છે એ આપણા લોકસભાના સ્પીકર છે, રાઈટ. તો એના અંડરમાં શું થતું હોય, તો કે લોકસભા ભરાતી હોય છે. એના પછી જોઈએ યુએસ નું જે રિટર્ન બંધારણ છે એમાંથી બી આપણે ઘણા
બધા પોઈન્ટ લીધેલા છે. તો એમાંથી શું આપણા બંધારણમાં લીધું છે? એપોઇન્ટમેન્ટ ઓફ વાઇસ પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટ પછીનું જે પદ છે વાઇસ પ્રેસિડેન્ટ. તો આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે વેંકૈયા નાયડુ, રાઈટ. તો એ પદ એ કેમાંથી લીધેલું છે? યુએસના બંધારણમાંથી. ફંડામેન્ટલ રાઇટ્સ મેં તમને જેમ કીધું તો આપણા મૂળભૂત અધિકારો છે એ બી અમેરિકાના બંધારણમાંથી લીધેલા છે. સુપ્રીમ કોર્ટ અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે, રાઈટ. તો એ કેમાંથી લીધેલું છે? અમેરિકાના બંધારણમાંથી. પછી જ્યુડિશિયલ રિવ્યુ, કે જો કોઈને કોર્ટે કોઈ નિર્ણય આપ્યો છે એમાં એને કંઈ પ્રોબ્લેમ છે તો એનો રિવ્યુ કરાવી શકે છે, રાઈટ. તો આ જે બધા જે છે ઇમ્પોર્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટનું પણ ફંડામેન્ટલ રાઇટ્સ અને જ્યુડિશિયલ રિવ્યુ આપણે કેમાંથી લીધેલા છે? અમેરિકાના બંધારણમાંથી. પછી ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી આપણે લેંગ્વેજ જે છે આપણી 22 જે લેંગ્વેજ છે, સોરી આપણી જે લેંગ્વેજ છે પ્રિએમ્બલની લેંગ્વેજ, એ લેંગ્વેજ કેમાંથી લીધેલી છે? ઓસ્ટ્રેલિયનના બંધારણમાંથી. સેન્ટ્રલ સ્ટેટ રિલેશનશિપ, એટલે કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેનું રિલેશન છે, રાઈટ, જે સૂચિ આપણે કહીએ છીએ. તો એ સૂચિ કેમાંથી લીધેલી છે? ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી. તેને આફ્ટર યુએસએસઆરમાંથી આપણે ફંડામેન્ટલ ડ્યુટી અને 5 યર પ્લાન, પંચવર્ષીય યોજના જે હવે કેન્સલ કરી દેવામાં આવેલી છે, તો એ આપણે કેમાંથી લીધેલી છે? યુએસએસઆર. કારણ કે ત્યારે યુએસએસઆર હતું અને અત્યારે જે આપણે રશિયા કહીએ તે. અને જે આપણી 11 ડ્યુટી છે એ બી કેમાંથી લીધેલી છે? અમેરિકાના બંધારણમાંથી, રાઈટ. પછી જર્મનીમાંથી ઇમરજન્સી પ્રોવિઝન. મેં તમને 3 ટાઈપની જે ઇમરજન્સી કીધી. કટોકટી, કે બહારથી ક્યારે યુદ્ધ થતું હોય તો આર્ટિકલ 352 પ્રમાણે આખા ભારત દેશમાં કટોકટી લાગી દેવામાં આવે છે. પછી સ્ટેટમાં, એટલે કે રાષ્ટ્રપતિ શાસન, પ્રેસિડેન્ટ રૂલ, સ્ટેટની સરકાર નિષ્ફળ જાય તો આર્ટિકલ 356ના અંડરમાં લાગુ કરી દેવામાં આવે છે. અને ફાઇનાન્શિયલ ઇમરજન્સી 360, કે જો પૈસાકીય કટોકટી થાય ત્યારે લાગુ કરવામાં આવે છે આર્ટિકલ 360ના અંડરમાં. એ કેમાંથી લીધેલું છે? જર્મનીમાંથી. જાપાનમાંથી સુપ્રીમ કોર્ટ, એટલે કે જે સુપ્રીમ કોર્ટ છે એનું ફંક્શન, એના કાર્યો લેવામાં આવેલા છે. પછી કેનેડામાંથી ફેડરલ સિસ્ટમ અને રેસિડ્યુઅરી પાવર લેવામાં આવેલો છે. ફેડરલ સિસ્ટમ એટલે કે સ્ટેટની સરકારને કેન્દ્રમાં કેન્દ્રની સરકાર. એના પછી સાઉથ આફ્રિકામાંથી એમેન્ડમેન્ટ જે છે, ભારત બંધારણીય સુધારાઓ છે, એ સુધારાઓ માટે લેવામાં આવેલું છે. તો મોસ્ટ ઓફ આ જે 8 કન્ટ્રી છે, મોસ્ટ ઓફ આ 9 કન્ટ્રી છે, 9 કન્ટ્રીમાંથી ભારતના બંધારણમાં મોસ્ટ ઓફ ઘણી બધી વસ્તુ લીધેલી છે, રાઈટ. પછી આયર્લેન્ડ છે, તો આયર્લેન્ડમાંથી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, એટલે કે સ્ટેટને અનુસરવા પૂરતા ડાયરેક્ટિવ પ્રિન્સિપલ જે છે એ બધા લીધેલા છે. જે ભાગ 4માં આર્ટિકલ 35 થી 51માં આપેલા છે, બધા ડાયરેક્ટિવ પ્રિન્સિપલ આયર્લેન્ડમાંથી લીધેલા છે. એના પછીનો ગુણધર્મ જોઈએ, બ્લેન્ડ ઓફ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી, કે ભારતનું બંધારણ રિજિડ છે અને જરૂર પડે રિજિડ થાય, અને બાકી શું છે તો કે ફ્લેક્સિબલ છે. તો એ ભારતનું બંધારણ જે છે બંધારણનું લીધેલું છે, રાઈટ. તો એમાં જોઈએ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન થ્રુ રિટર્ન એન્ડ સફિશિયન્ટ ફ્લેક્સિબલ. રિટર્ન છે અને જ્યારે જરૂર પડે ત્યારે ફ્લેક્સિબલ છે. એમાં અમુક પ્રોવિઝન આપેલા છે, રાઈટ, કે જેથી કરીને સ્ટેટમાં જે લેજિસ્લેટિવ, એટલે કે ધારાસભા હોય છે, એ ધારાસભા અમુક જે સુધારાઓ છે એ સુધારાઓ કરી શકે છે, કે જે આગળ જઈ અને રાષ્ટ્રપતિથી એ સુધારો છે એ એપ્રુવલ થાય અને પછી સુધારો છે એ રાજ્યમાં લાગુ કરી શકો. ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્યમાં દારૂની એની પ્રોહિબિટ છે, એટલે કે એ નથી છું. તો એ એવા સુધારાઓ છે એ સ્ટેટ પોતાની રીતે કરી શકે છે. પણ જ્યારે કોઈ યુદ્ધ કે થાય તો ત્યારે રિજિડ થઈ અને કેન્દ્ર સરકાર જેમ કહે એમ કેન્દ્ર સરકાર પ્રમાણે ચલાવવું પડે છે, રાઈટ. તો રિજિડ કોન્સ્ટિટ્યુશન ઇન વન ધેટ રિક્વાયર્ડ સ્પેશિયલ પ્રોસિજર ફોર ઇટ્સ એમેન્ડમેન્ટ. For example, the American Constitution, the flexible Constitution, on the other hand, it one that can be amended in the same manner as the ordinary law that may, for example, British Constitution. Right? તો એ શું કહેવા માંગે છે કે ભાઈ એવું છે કે ભાઈ સ્ટેટમાં કોઈ એવો નિર્ણય લેવો હોય તો નિર્ણય લઈ શકે, પણ એ નિર્ણય જે છે એ કેન્દ્ર સરકાર જે છે કેન્દ્ર સરકારના મંજૂરીથી લઈ શકે છે. ઓકે, તો એ શું થયું? બ્રિટનનું થયું. અને સ્ટેટમાં લઈ શકે શું થયું? અમેરિકાના બંધારણ પ્રમાણે થયું. ઓકે, તો ભારતનું બંધારણ આપણે એમ કહી શકીએ કે નથી રિજિડ કે નથી ફ્લેક્સિબલ, પણ બેયનું મિક્સઅપ છે, સિન્થેસિસ ઓફ બોથ, કે શું છે બેયનું મિક્સઅપ.